પ્રેમથી હું પૂછું મારા લાડીલા લાલ, તમે ક્યારે આવો છો ઘનશ્યામ? ઓ જુગ જુગથી હું તો જોઉં તારી વાટું, ક્યારે મળશે મુજને મારા નાથ? મારી આંખ્યું તરસી છે તમને જોવાને વાલા, હવે જલ્દી આવો નહીં તો જશે મારા પ્રાણ. બ્રહ્મમોલેથી પધારજો મારી હાટો વાલીડા, જરા જલ્દી જલ્દી હાલજો મારા પ્રીતમ પ્રેમીડા. અમે આપ ચાંદલિયો, અમે ઉડતા પંખીડા, જરા ઝીણી નજરો રાખજો મારા શ્રીજી રંગીલા. याद तेरी इतनी हंसी पिया, मूरत मन में बसी, तेरे जादूगारी नैना दिल में बसे है अब पिया. मैं तुझ पे सर्वस्वार हूँ, अब तो तेरा ही हो जाऊं, तेरी चाह दिल से जाए ना, तेरा रूप लगे जग से भी प्यारा. આંખનું ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પ દહીસરાના દાતા શ્રી અર્જુનભાઈ રવજીભાઈ કારા પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજવામાં આવ્યો છે. દાતા પરિવારના ઉપસ્થિત શ્રી અર્જુનભાઈ રવજીભાઈ કારા, શ્રીમતી વાલીબેન અર્જુનભાઈ કારા તથા તેમની સાથે પધારેલ શ્રીમતી ઇન્દુમતીબેન વાલજી આસાણી, સરપંચ દહીસરાથી ખાસ પધાર્યા છે. શ્રી લાલજીભાઈ, શ્રી નાનજીભાઈ, અતુલભાઈ અને રાજેશભાઈ અને મનીષાબેન નથી પધાર્યા. માનવ સેવા મંદિર એટલે કે એલએનએમ લાયન્સ હોસ્પિટલ મધ્યે આજે જ્યારે 152મો આંખનો નેત્રમણીનો મેગા ઓપરેશન કેમ્પ થવા જઈ રહ્યું છે, ત્યારે દાતા શ્રી અર્જુનભાઈ રવજીભાઈ કારા તેમજ શ્રીમતી વાલીબેન અર્જુનભાઈ કારા દહીસરાના નિવાસી છે, કે જેમના પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, તે ત્યારે ઉપસ્થિત પરિવારજનો તેમજ સરપંચ શ્રી સર્વેનું લાયન્સ હોસ્પિટલ તેમજ લાયન્સ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત. ઘનશ્યામ મેરા પિયા પિયા પિયા, ઓ तुझे दिल में बसा के दिलदारा, घनश्याम नाम लिया. ओ મિત્રો, માનવ માત્ર પ્રવેશને પાત્ર એ સૂત્ર ધરાવતી અમારી આ એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ 2004થી શરૂ થઈ છે અને આ હોસ્પિટલની અંદર આપણે મુલાકાત લીધી હશે. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આજે વર્ષોથી અહીં થઈ રહી છે. આજે 152મો નેત્રમણી આરોપણ કેમ્પ છે અને અત્યાર સુધી આ હોસ્પિટલની અંદર 36,000થી વધારે આંખના ઓપરેશન થઈ ચૂક્યા છે. મિત્રો, નાની વાત નથી. 36,000 ઓપરેશન ફ્રી અત્યાર સુધી આ હોસ્પિટલમાં થઈ ચૂક્યા છે. આંખના ઓપરેશનના કેમ્પની વિગતવાર વાત કરીએ તે પહેલાં અમારી આ હોસ્પિટલની અંદર અનેક સેવાકીય જે પ્રવૃત્તિઓ ચાલે છે, એમાં ખાસ કરીને આંખના નિદાન માટે, દાંતની સારવાર માટે, ઇવન કાનના મશીન કે કાનની સારવાર માટે અને જનરલ ઓપીડી તો ખરી જ, અને સૌથી વધારે સેવાકીય પ્રવૃત્તિ આંખના ઓપરેશનની જેમ જ થતી હોય તો અમારી હોસ્પિટલમાં આવેલું ડાયાલિસિસ વિભાગ, જેમના કિડની ફેલ થઈ હોય એમના માટે ડાયાલિસિસ કરાવવું ફરજિયાત હોય છે, તમે જાણો છો. તો
એ વિશે વિગતવાર માહિતી તમને હું આપું. મિત્રો, આંખનું ઓપરેશન સામાન્ય રીતે જેટલા અહીંયા લોકો હાજર છે એ લોકોએ ખાનગીમાં તપાસ કરી જ છે કે ખાનગીની અંદર 15-20 હજાર રૂપિયાથી નીચે ઓપરેશન થતું નથી. તમે તપાસ કરી જશે, સાચી વાત છે ને? ખાનગીમાં તમે ક્યાં ઓપરેશન કરાવવા જાઓ તો આ રકમથી નીચે ઓપરેશન થતું નથી. તો અહીંયા જે આ ફ્રી આંખના ઓપરેશન આ દાતા પરિવાર અનેક દાતાઓ અહીંયા દાન આપે છે અને એમના થકી નિયમિત રીતે આંખના સરસ મજાના ઓપરેશન અહીં થતા હોય છે. કિડની ડાયાલિસિસની વાત કરીએ તો અત્યારે અમારી હોસ્પિટલની અંદર 38 કે 40 મશીનો કાર્યરત છે. જે લોકો મુલાકાત લીધી હશે એમણે જોયું હશે કે આટલા બધા કિડનીના પેશન્ટ અહીં આવતા હોય છે અને એમને સારવારની જરૂર હોય છે. આ હોસ્પિટલને રાજ્ય સરકાર તરફથી પણ સ્વચ્છતા માટે અને સરસ મેન્ટેનન્સ માટેનો એવોર્ડ આ હોસ્પિટલને મળેલો છે. એ અમારી માટે ખૂબ જ ગૌરવની વાત છે. એટલે આ હોસ્પિટલની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બહુ સરસ રીતે ચાલી રહી છે. ખાસ કરીને દાતાઓનો સહયોગ આ સેવા માટે ખૂબ જ જરૂરી છે. કે અરજણભાઈ રાવજીભાઈ કારા અને વાલીબેન અહીંયા ઉપસ્થિત છે. દાતા પરિવારના માતૃશ્રી પિતાશ્રી છે. મને એ પણ જણાવવું ગમશે કે એમના સન દિનેશભાઈએ આપણ પાસે આ બીજો કેમ્પ આપ્યો છે. એટલું જ નહીં પણ એમના બ્રધર એના દીકરા રાજેન્દ્રભાઈએ પણ ભૂતકાળની અંદર 2 આંખના કેમ્પ અને 1 ડાયાલિસિસ મશીન પણ આપ્યું છે. ત્યાંથી ન અટકતા જ્યારે કોરોના આવ્યો ત્યારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ઓક્સિજન સિલિન્ડરનું ડોનેશન પણ આ પરિવારે આપ્યું છે. એટલે આના સુપુત્રો એટલા સંસ્કારી અને એક માનવ સેવાના કાર્ય માટે ઉપયોગી થાય એવા સ્વભાવના વ્યક્તિ છે. ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે આવો પરિવાર આપણી સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છે. ફરીથી તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને અમારી શુભેચ્છાઓ એમના સુધી પહોંચાડજો એવી વિનંતી કરું છું. આભાર. બધાને અમારા વતીથી પ્રેમ અને બધાને અમારા વતીથી અભિનંદન. અમારા દીકરાએ આ ઓપરેશન કરાવેલું છે અને આ બીજી વાર કરાવેલું. ગયા વર્ષે પણ કરાવ્યું હતું, આ વર્ષે પણ કરાવ્યું. અમારે આ જગ્યાના લાયન્સ હોસ્પિટલની વ્યવસ્થા અને સ્વચ્છતા અને બધાનો પ્રેમ જોઈ અમારે બહુ આનંદ આવ્યો અને અમે ફરી અહીં આગળ આ જગ્યાએ કોઈને કોઈ ડોનેશન કોઈ ડાયાલિસિસનું કે પછી આંખનું અમે જરૂર બધાને રેકમેન્ડ કરશું અને બધાને જણાવશું અને અમે પણ પાછા ફરીથી કરતા રહીશું. મોલેથી પધારજો મારી હાટુ વાલીડા, જરા જલ્દી જલ્દી હાલજો મારા પ્રીતમ પ્રેમીડા.